જિગ્નેશભાઈ, હા બોલો ને. આ પિઝા બેમાં શું બનાવીને ખવડાવશો? બનાવી દઈએ આપડા ફેમસ એક માર્ગેરિટા અને એક વેજી સુપ્રીમ પિઝા આપણે બનાવી દઈએ તમારા માટે. ઓકે, બરાબર છે. શું આવશે સૌથી પહેલા? પહેલા તો આપણે મસ્ત આપણે બેઝ પર આપણી ગ્રેવી આવશે પિઝાની. ગ્રેવી આ સારી રહેશે? આ પિઝા બેઝ પર લગાવવાની સ્પેશિયલ ગ્રેવી આવે છે. ઓકે, એના પછી શું આવી જશે? એના પછી આપણા બીજા સોસીસ એડ થશે એની અંદર. ઓકે, કયા કયા સોસીસ આવશે? આ એક 1000 છે આપણો. અને આ કયું આવી ગયું? આ એક માયોનીઝ છે. માયોનીઝ છે. હા, મિક્સ કરીને મસ્ત એને સ્પ્રેડ કરી દઈશું. એટલે આપણા પિઝામાં કેવું દરેક બાઇટમાં તમને મજા આવી જશે. એના પછી આ શું આવી ગયું? આ લિક્વિડ ચીઝ છે આપણે. લિક્વિડ ચીઝ છે. ઓકે, અને આ પિઝાનો મસાલો આવી ગયો. આ થોડા ઓરેગાનો, આ થોડા ચીલી ફ્લેક્સ. આપણું ચીઝ અમૂલનું ચીઝ. હા, અમૂલનું ચીઝ. હા, આપણે ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં રહે આપણા ત્યાં. ના ના, બરોબર. આપણું જેવું નામ એવું જ કામ છે આપણું. અચ્છા, પિઝા કિંગ આપણું જેવું નામ છે એ ટાઈપમાં જ આપણે કેવું. ઓકે, હવે તમે બીજો કયો પિઝા બનાવવાનો છો? બીજો પિઝા આપણે વેજી સુપ્રીમ બનાવી રહ્યા છે. ઓકે, એમાં શું શું આવી જશે? એમાં આ બધા વેજીસ આવશે આપણા. ઓકે, એમાં પેલા ઓનિયન આવી જશે. હા, ઓનિયન આવશે. એ પણ આપણે એકદમ પતલી સ્લાઈસ આવશે બધી. આ કેપ્સિકમ આવી ગયા. હા હા, આ કેપ્સિકમ. એના પછી આવી જવાનું છે કોર્ન. આ કોર્ન આપણા. આપણે ટોમેટોની સ્લાઈસ આવી ગઈ. અને આપણા પનીર. પનીર બી અમૂલ. એ બધું આપણે ત્યાં બધી વસ્તુ અમૂલની. ઓકે, પનીર, ચીઝ, બધી આઈટમ આપણે કેવું. બસ હવે મસ્ત એની ઉપર હજુ બીજા સોસીસ આવશે આપણા. એ રિપીટ થશે સોસ હોય ને? ના ના, આ બીજા સોસ છે. એક આમાં કયું કયું આવી ગયું? આ બીજો તંદૂરી સોસ છે જે આપણે પનીરનો તંદૂરી ફ્લેવર આપણને મળે, મસાલેદાર મસ્ત મજા આવે. અને આ લિક્વિડ ચીઝ. હા, આપણું લિક્વિડ. આ આપણા મસાલા. પિઝા મસાલો તમારો સ્પેશિયલ. હા, આપણો પિઝાનો મસાલો. હા, આવી ગયું આપણું ચીઝ. બસ હવે આને આપણે ઓવનમાં મૂકી દઈએ ને બેક કરવા માટે. અને કેટલી મિનિટ થશે? બસ તમારે 2-3 મિનિટ. બસ હવે આપણા પિઝા રેડી થઈ ગયા છે. હવે તમારા માટે બંને પિઝા મસ્ત રેડી થઈ ગયા છે આપણા. બરાબર છે. અને બીજી વસ્તુ એ કે આપણે ફ્રેન્ચાઇઝી બી પ્રોવાઈડ કરીએ છીએ. આપણી ઓલરેડી ગયા વીકમાં એક ફ્રેન્ચાઇઝી આપણી વૈકુંઠ 4 રસ્તા પર ઓપન થઈ છે. અને આવતા વીકની અંદર આપણે કુમાર 4 રસ્તા સાઈડ પર એક ફ્રેન્ચાઇઝી ઓપન થઈ રહી છે. એટલે જો કદાચ કોઈને આવો કોઈ બિઝનેસ કરવો હોય, કેફે, કાર્ટ કે પછી રેસ્ટોરન્ટ કાંઈ પણ વસ્તુ કે પછી ટ્રેનિંગ જોઈતી હોય તો આપણે બધી વસ્તુ અહીંયાથી આપણે પ્રોવાઈડ કરીએ છીએ. ઓકે.